કોઈના ઘરમાં રાંધેલું અનાજ હોય એની પાસે રાંધેલું અનાજ માગે તો રાંધેલું મળે, પણ ફક્કડ ગિરધારી હોય, રાંધનાર ઘરમાં કોઈ ન હોય તો રાંધેલું અનાજ ક્યાંથી મળે? કોઈ દિવસ ખેતી જ ન કરી હોય, એના ઘરમાં અનાજ ન હોય તો એના ઘરમાં અનાજ ક્યાંથી મળે? એમ બ્રહ્માજીનું પણ મૃત્યુ થવાનું હોય તો એની પાસેથી અમરત્વનું વરદાન મળે ક્યાંથી? બ્રહ્માજી કહે છે, તારે બીજું જેટલું માગવું હોય એટલું માગી લે, જે માગવું હોય એ માગી લે, જેટલા વરદાન જોઈએ એટલા માગી લે, રિઝર્વ રાખવા હોય તો રિઝર્વ રાખજે, પણ અમર થવાનું વરદાન આપવાની શક્તિ તો મારામાં નથી, બીજું બધું માગે. એટલે હિરણ્યકશિપુએ આખું મોટું જબરજસ્ત લિસ્ટ તૈયાર કર્યું. મરવું જ નથી ને, મરવાના કારણો જેટલા જેટલાને દેખાણા એ બધા કહી નાખ્યા. કે મને કોઈ દેવતાઓ મારી ન શકે, બ્રહ્માજી કહે છે જા તથાસ્તુ. મને કોઈ મનુષ્યો મારી ન શકે, મને કોઈ દાનવો મારી ન શકે, મને કોઈ અસુરો મારી ન શકે, મને કોઈ રાક્ષસો મારી ન શકે, મને કોઈ પશુ પક્ષી મારી ન શકે, કોઈ જીવથી મારું મૃત્યુ ન થાય, શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય, અસ્ત્રથી મારું મૃત્યુ ન થાય, રાત્રે મરું નહીં, દિવસે મરું નહીં, રણભૂમિમાં ન મળું, યુદ્ધ ભૂમિમાં મારું મૃત્યુ ન થાય, ઘરમાં મારું મૃત્યુ ન થાય, સમુદ્રમાં ન થાય, પર્વત ઉપર ન થાય, જંગલમાં ન થાય, સૂકાથી ન મરું, લીલાથી ન મરું, શસ્ત્રથી ન મરું, ધાતુથી ન મરું, પાષાણથી ન મરું, લાકડાથી ન મરું. જેટલું જેટલું યાદ આવ્યું એ બધા જ વરદાનો માગ્યા અને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. રાત્રિએ મારું મૃત્યુ ન થાય ને દિવસે ન થાય, સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યાંય મારું મૃત્યુ ન થાય, ચંદ્રનો પ્રકાશ પડતો હોય ત્યાંય મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. બહુ સારું, જ્યાં બધાએ વરદાનો આપ્યા. હિરણ્યકશિપુને આટલા બધા વરદાનો મળ્યા. એ વરદાનો લઈ અને હિરણ્યકશિપુ આવ્યો પાછો. હવે મૃત્યુનો ભય ચાલ્યો ગયો. આખી ત્રિલોકીને પોતાના વશમાં કરી લીધી. ઋષિ મુનિઓને દેવતાઓને આદેશ આપી દીધો કે આ જગતનો માલિક, જગતનો ઈશ્વર હું જ છું, મારી જ પૂજા, મારી જ અર્ચના અને મારી જ આરતી કરો. બીજી બધી પૂજા અર્ચના યજ્ઞ હોમ હવન બધું બંધ કરાવી દીધું. હિરણ્યકશિપુનો જ સર્વત્ર જય જયકાર બોલાવો, હિરણ્યકશિપુને જ ભજો, હિરણ્યકશિપુનું ભજન થાય. હિરણ્યકશિપુએ એવા પંડિતો રાખી રાખ્યા, શંડ અને અમર્ક એવા વિદ્વાનો હતા. એ રાક્ષસી વિદ્યા અને આસુરી વિદ્યા ભણાવવા મળ્યા. આખા જગતમાં એ જ પ્રસિદ્ધિ કરી કે આ જગતનો માલિક હિરણ્યકશિપુ છે, જગતનો ઈશ્વર, જગતનો નિયંતા હિરણ્યકશિપુ છે, જગતનો ભગવાન કે જગતનો ઈશ્વર પર હિરણ્યકશિપુ છે. આવું શીખવાડવા મળ્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હિરણ્યકશિપુના જ ઘરમાં એની જ પત્નીથી જેનો જન્મ થયો છે એવો પ્રહલાદ 5 વર્ષનો થયો. માની પાસેથી સંસ્કાર મેળવ્યા હતા, ઉદરમાંથી સંસ્કાર મળ્યા હતા, નારદ જેવા ગુરુ મળ્યા હતા. અને કયાધુએ શીખવાડ્યું હતું કે બેટા, આ જગતમાં, આ અનંત કોટી બ્રહ્માંડોમાં આ જીવાત્માનો રક્ષક એક ભગવાન નારાયણ છે. નારાયણ સિવાય કોઈ આ જીવની રક્ષા કરવામાં સમર્થ નથી. જો પોતાનું રક્ષણ કરાવવું હોય ને શરણે જવું હોય તો એ નારાયણના શરણે જવું. ભજન કર્યા જેવા તો એક ભગવાન નારાયણ છે. એ નારાયણનું જ ભજન થાય, બીજા કોઈનું ભજન ન થાય. 5 વર્ષની ઉંમર થઈ પ્રહલાદની. એટલે હિરણ્યકશિપુએ શંડ અને અમર્કને બોલાવીને પ્રહલાદને સોંપ્યો કે આને તમે આપણી રાક્ષસી વિદ્યા, આસુરી વિદ્યા શીખવાડો. પાઠશાળામાં પ્રહલાદજી ગયા છે. 5 વર્ષના બાળક પાઠશાળામાં બેસાડ્યા. એટલે હિરણ્યકશિપુએ રાક્ષસોને, દાનવોને, અસુરોને મિષ્ટાન જમાડ્યા, પ્રસાદ વહેંચ્યો, નાળિયેર વધેર્યું, સાકર વહેંચી. મારા દીકરાને આજથી મેં વિદ્યા ભણવા બેસાડ્યો છે. ખૂબ આનંદ થયો કે મારો દીકરો પ્રહલાદ વિદ્યા ભણીને મોટો અસુર થશે, મોટો દાનવ થશે, મહાન શક્તિશાળી થશે, ત્રિલોકીનું રાજ્ય કરશે. આવી આશા હિરણ્યકશિપુ. પ્રહલાદ પાઠશાળામાં શંડ અને અમર્ક શીખવાડવા મળ્યા. પહેલો જ પાઠ ચાલુ કર્યો. શંડ અને અમર્ક આ પાઠશાળાના આચાર્યો હતા. કહે છે કે આ જગતનો માલિક, જગતનો નિયંતા હિરણ્યકશિપુ છે. બધા જ રાક્ષસ બાળકો બેઠા હતા, પોતાની પોથીમાં નોંધ કરવા માંડ્યા. પ્રહલાદ હાથમાં પેન લઈને એમને ઊભો રહ્યો.
લખતો નથી. એટલે ષંડ અને અમર્ક કહે છે, રાજકુમાર આ બધા લખે છે, તું લખી લે. તરત ઊભો થયો, ઊંચો હાથ કરીને મારે એક વાર સવાલ પૂછવો છે. પેલા ષંડ અને અમર્ક કહે છે કે આ તો રાજકુમાર છે ને, કેવો હોશિયાર છે, જો પહેલા જ દિવસે સવાલ પૂછતા આવડી ગયું. કે બોલ કે શું છે? પ્રહલાદ કહે છે, ગુરુ મહારાજ, શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે આ જગતનો માલિક ભગવાન નારાયણ છે અને મારો પિતા તો એક સામાન્ય જીવ છે. એ ક્યાંથી માલિક હોઈ શકે? નારાયણની ઈચ્છા સિવાય આ પૃથ્વી ઉપર કોઈ નથી, પાંદડું પણ હલી શકતું નથી. એવા શક્તિશાળી ભગવાન નારાયણ છે અને પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. મારો પિતા તો એક ત્રિલોકીનો રાજા છે. એ માલિક ના હોય, એનું ભજન ન થાય. અને ષંડ અને અમર્ક કે બેસી જા, ખોટી વાત છે. નહીં, રાજકુમારના સામે બોલવાની તો શક્તિ નહોતી ષંડ અને અમર્ક. એટલે તરત જઈને હિરણ્યકશિપુને ફરિયાદ કરી. બધાએ સારું શીખે છે, અમે ભણાવીએ છીએ, આપણી આસુરી વિદ્યા ભણે છે, પણ તમારો આ રાજકુમાર પ્રહલાદ અમારી ભણાવેલી વિદ્યા ભણતો નથી. ષંડ અને અમર્ક હિરણ્યકશિપુની પાસે ગયા. એ લાગ જોઈને પ્રહલાદ બધા રાક્ષસ બાળકોને ભેળા કરી અને ભગવાનની ધૂન કરાવવા માંડ્યા. નારાયણ નારાયણની જ્યાં ધૂન થવા મળી અને એ નારાયણનું નામ, દિવ્ય નામ સાંભળતાની સાથે જ રાક્ષસ બાળકોના, એ અસુર બાળકોના હૃદયમાં કોણ જાણે એવો ઉમંગ અને આનંદ વ્યાપી ગયો. રાક્ષસ બાળકો તો નાચવા માંડ્યા. પ્રહલાદે ધૂન મચાવી છે. પાઠશાળામાં, આંગણામાં પ્રહલાદ નાચતા જાય છે, કૂદતા જાય છે, ને રાક્ષસ બાળકો એની સાથે તાળીઓ વગાડતા નારાયણ નારાયણનું ગુંજારો થવા માંડ્યો. ષંડ અને અમર્ક હિરણ્યકશિપુને પકડી લાવ્યા. જો આ તમારો બાળક અમારું ક્યાં માને છે, તમારા શત્રુનું ભજન કરે છે. હિરણ્યકશિપુએ હાકોટો કરીને પ્રહલાદને બોલાવ્યો. પ્રહલાદ દોડતો આવી પિતાના ચરણમાં વંદન કરીને કહે છે, પિતાજી શું આજ્ઞા છે, બોલો. ગમે તેમ તો એ પોતાનો દીકરો ને, ગુનો કરીને આવ્યો હોય, પાડોશીને મારીને આવ્યો હોય, તો એ બાપ તો એ દીકરાને જોઈને રાજી થયો, ખોળામાં બેસાડીને માથે હાથ મૂકે. હશે, મારો બાળક છે ને, બાળક છે. હિરણ્યકશિપુએ પ્રહલાદને તેડી લીધો, ખોળામાં બેસાડ્યો, મસ્તક ઉપર હાથ મૂકીને વહાલથી કહે છે, બેટા તને ગુરુએ શું ભણાવ્યું? નિર્ભય પ્રહલાદ કહે છે, પિતાજી મારા ગુરુએ તો મને એવું સુંદર ભણાવ્યું. હે, કે શું ભણાવ્યું, કે તો ખરો. પ્રહલાદ કહે છે, પિતાજી ગુરુએ એવું શીખવાડ્યું છે કે આ જગતની અંદર આ અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ માલિક ભગવાન નારાયણ છે અને નારાયણના સંકલ્પ સિવાય કોઈનાથી એક તણખલું પણ તોડી શકાતું નથી. એવા શક્તિશાળી એવા પરમાત્મા ભગવાન નારાયણ છે. હે, શત્રુનું નામ, શત્રુના ગુણગાન વખાણ પોતાના જ પુત્રના મુખેથી સાંભળીને ક્રોધાયમાન થઈ ગયેલા હિરણ્યકશિપુએ વાલ અને પ્રેમ અને વાત્સલ્યથી ખોળામાં બેસાડ્યો હતો ને તેડીને કર્યો ઘા, ફેંકી દીધો નીચે. પ્રહલાદનો ઘા કર્યો એ 5 વર્ષના બાળકનો જ્યાં દૂર ફેંક્યો ને, પ્રહલાદ તો તરત જ ઉભો થઈને 2 હાથ જોડીને ઉભો રહ્યો. જો અમારી રક્ષા કરી પરમાત્મા, તમે ભલે મને ફેંકી દીધો. હિરણ્યકશિપુને ક્રોધ ચડ્યો અને તરત હુકમ કર્યો. ષંડ અને અમર્કને કહે છે, લઈ જવાને મારો, ફટકારો બરોબર કહે છે. કડકમાં કડક શિક્ષા કરીને આપણી આસુરી વિદ્યાને શીખવાડો. ષંડ અને અમર્ક મારે છે, કોઈ ચૂંટલા ભરે છે, સોટી મારે, પણ પ્રહલાદ એ ભગવાન નારાયણનું નામ છોડતો નથી. નામ છોડે નહીં. એટલે ષંડ અને અમર્કને ક્રોધ ચડે, હિરણ્યકશિપુને ફરિયાદ કરે. હિરણ્યકશિપુએ હુકમ કરી દીધો કે એને જીવતો જ જોવો નથી, મારે મારી નાખો, ન ભણે તો એને જીવતો ન રહેવા દો. ષંડ અને અમર્ક એ ભેળા થઈ અને મોટું જબરજસ્ત તેલની કડાયું મગાવીને તેલ ઉકાળ્યું. નાખો ઉકળતા તેલમાં કહે છે. અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. અગ્નિની જ્વાળાઓ, તેલ આમ ઉકળવા માંડ્યું છે. આમ આખું મોટું જબરજસ્ત કડાયું ભરેલું હતું, તેલ ઉકળવા માંડ્યું. ષંડ અને અમર્ક પ્રહલાદને કહે છે, બોલ માની જા, નિત્રામાં નાખીએ છીએ. પ્રહલાદ કહે છે, હું તો માની જ ગયેલો છું. નારાયણ સિવાય આ જગતનો બીજો કોઈ માલિક નથી. ષંડ અને અમર્કે પ્રહલાદને ઉપાડી નાખ્યો ઉકળતા તેલના કડાયામાં. નારાયણ નારાયણનું સ્મરણ કરતા એ પ્રહલાદજીને
ઉકળતું તેલ હતું ને એ તો શાંત શીતળ જાણે ચંદનનો કોઈ લેપ કરતું હોય ને એવો આનંદ અને એવું સુખ આપવા મળ્યું. હિરણ્યકશિપુ આવીને ઉભો રહ્યો છે કે આ તેલ બરોબર ઉકાળ્યું નથી. નોકરોને હુકમ કર્યો, નાખો વધારે લાકડા અંદર, નાખો બળતણ, ઉકાળો તેલ. હજી તેલ ઉકળતું નથી. શંડ અને અમર્ક કહે છે જોઈ જોઈ ના તેલ કેટલું ગરમ થયું છે. હાથ તો બળાય નહીં, બળીને ભસ્મ થઈ જાય એટલું તેલ આમ ઉફાણા મારતું હતું. શંડ અને અમર્કે લાવીને એક નાળિયેર નાખ્યું અંદર. કેટલું ગરમ છે હમણાં જોઈએ. નાળિયેર જ્યાં ઉકળતા તેલના કડાયામાં પડ્યું, પડતાની સાથે જ ફાટ્યું અને 2 કાછલા ઉછળ્યા. એક શંડની ખોપરીને તોડી નાખ્યું, બીજાએ ચામર્ક શંડ અને અમર્કની બેયની ખોપરી તૂટી અને રુધિરનું વમન કરતા કરતા શંડ અને અમર્ક 2 પાઠશાળાના આચાર્યો પડ્યા. બીજા તો બધાએ પલાયને જ કરી ગયા. ભાગ્યો કે હવે આવી બેન. હિરણ્યકશિપુ ભાગ્યો, સૈનિકોને હુકમ કર્યો પકડી લ્યો આને, આ પ્રહલાદને પકડી લ્યો, એને મારી નાખો, હાથીના પગ નીચે કચરી નાખો, સમુદ્રમાં નાખી દો, પર્વત નીચેથી ફેંકી દો, એને જીવતો ન રહેવા દેશ. કેટલાક સૈનિકો આવ્યા, સેનાપતિઓ આવ્યા, મોટી મોટી ભયંકર ધારદાર ખડગો હાથમાં લઈને પ્રહલાદના ઉપર પ્રહાર કરે છે. ઉઘાડી તલવારોનો પ્રહાર થાય છે. પ્રહલાદના મુખમાં નારાયણ નારાયણનો જપ થાય છે ને ધારદાર તલવારનો પ્રહાર થાય, પણ પ્રહલાદના શરીરે અડે ને પુષ્પની માળા બની જાય. કોઈ પુષ્પની માળા નાખતું હોય ને એવું સુખ આવે, એવો આનંદ આવે. પ્રહલાદને કોઈની સાથે શત્રુતા નથી, કોઈની સાથે વૈર નથી. એ તો આનંદથી હરખથી એ તલવારનો પ્રહાર થતો હોય ને જોવે છે કે મને તો પુષ્પમાળા કોઈ પહેરાવે. સૈનિકો થાક્યા, સેનાપતિઓ થાક્યા, એટલે ફેંકી દો અને સમુદ્રમાં મછવાઓને આપી દીધો, સમુદ્રમાં નાખી દેવા માટે. સમુદ્રમાંથી પણ પાછો આવ્યો, હિંસક પ્રાણીઓની સાથે નાખ્યો. ગાંડા તુર હાથીને 50 મણ દારૂ પાઈ અને હાથીના પગ નીચે નાખી દીધો. હાથી તો એ પ્રહલાદજીને સૂંઘતો સૂંઘતો ક્યાંય ચાલ્યો ગયો. હિરણ્યકશિપુને જેટલા ઉપાય જડ્યા બધા ઉપાય કરી જોયા, પણ પ્રહલાદનો વાળ પણ વાંકો થતો નહીં. 5 વર્ષનો પ્રહલાદ, એના મુખમાં સતત ભગવાન નારાયણ નારાયણનું નામ જપ ચાલે છે. શાસ્ત્રો એવું કહે છે જેના રક્ષક ભગવાન નારાયણ હોય એને જગતની કોઈ તાકાત દુઃખ આપી શકતી નથી. એ નારાયણનો આશરો જેટલો છૂટે, એ નારાયણનું બળ જેટલું આ જીવને છૂટે એટલું જ દુઃખ આવે, બાકી જગતની કોઈ તાકાત એને દુઃખ ન આપી શકે. પરમાત્માના નામનો એવો પ્રભાવ છે, એવું ઐશ્વર્ય છે, એવી તાકાત છે કે કોઈ શસ્ત્ર હોય, કોઈ અસ્ત્ર હોય, કોઈ સૈનિક હોય, કોઈ હિંસક પ્રાણી હોય, ભયાનક હોય, એ બધા જ ભયને દૂર કરી દે છે. હિરણ્યકશિપુ જેટલા ઉપાય જડ્યા છે બધા ઉપાય કરી ચૂક્યો, મરતો નથી. પછી હિરણ્યકશિપુની એક બહેન હતી હોલિકા. જેમ હિરણ્યકશિપુ તપ કરી કરીને વરદાન મેળવતો હતો, એમાં હોલિકાએ પણ અગ્નિ દેવતાને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું હતું. અગ્નિ નારાયણને પ્રસન્ન કરીને વરદાન મેળવ્યું કે હું કોઈ દિવસ ક્યારેય મને અગ્નિ બાળી ન શકે. પ્રસન્ન થયેલા અગ્નિ દેવતાએ હોલિકાને વરદાન આપ્યું હતું. ત્યારથી આ હોલિકા દરરોજ અગ્નિ સ્નાન કરતી. માણસો જેમ જળમાં સ્નાન કરે ને, પંચભૂતનું આ શરીર છે, પંચભૂતથી સ્નાન થાય, પણ કોઈ માણસ અગ્નિથી સ્નાન ન કરે, જળથી સ્નાન કરે, વાયુથી સ્નાન કરે, પૃથ્વીના પદાર્થ, કોઈ માટીથી સ્નાન કરે, કોઈ ભભૂતિથી સ્નાન કરે. પણ આ હોલિકા અગ્નિ દેવતાના, અગ્નિ નારાયણના વરદાનથી બળતી ન હતી, એટલે દરરોજ અગ્નિ સ્નાન કરતી હતી. હોલિકા આવીને ઉભી રહી હિરણ્યકશિપુને એનું હિત કરવા. હોલિકા આવીને કહે છે કે ભાઈ લાવ તારા પુત્રને મને સોંપી દે, હું એને હમણાં બાળીને ભસ્મ કરી દઉં. બરોબર ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ હતી. ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ ને ઉત્તરા ફાલ્ગુનું નક્ષત્રની તૈયારી હતી ને હિરણ્યકશિપુએ પ્રહલાદને સોંપી દીધા હોલિકાને. રાક્ષસોને આજ્ઞા કરી, અસુરોને આજ્ઞા કરી, દાનવોને આજ્ઞા કરી કે મોટું જબરજસ્ત અગ્નિ પ્રજ્વલિત કરો. નગરમાં જેટલા જેટલા ઈંધનો હતા, છાણા હતા, લાકડા હતા, ભેળા કર્યા. હિરણ્યકશિપુએ હુકમ કર્યો અસુરોને કે આ પ્રહલાદ
હોલિકાના ખોળામાં બેઠો બેઠો બળીને ભળ બળીને ભસ્મ થઈ જતો હોય ને કોઈ રાડ્યો નાખે ને ચીસો નાખે ને પેલી કયાદુ સાંભળી ન જાય, એના છોકરાને બચાવવા ન દોડે. એટલે તમે એવી ચિચિયારીઓ કરજો, એવા નગારા વગાડજો ને એવા અવાજો કરજો કે કયાદુ તો આવે જ નહીં, ભગવાનનો ભક્ત ત્યાં આવે જ નહીં. અસુરો ભેળા થયા, મોટું જબરજસ્ત ચિત્તા ખડકવામાં આવી. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ. અસુરોએ હોલિકા પ્રજ્વલિત કરી, અગ્નિની જ્વાળાઓ આકાશ સુધી પહોંચવા મળી. પ્રહલાદ ભગવાન નારાયણનો જપ કરે છે, નારાયણનો જપ કરે છે. અગ્નિ દેવતા પ્રહલાદનો સ્પર્શ પણ કરતા નથી, પણ ભક્તોનો દ્રોહ કરવા ગઈને હોલિકા, એટલે એનું વરદાન હતું ને એ ચાલ્યું ગયું. સંત પુરુષોએ વરદાન આપ્યું હોય, કોઈ સાધુ મહાત્માએ આશીર્વાદ આપ્યો હોય, પણ એવા નિર્દોષ ભગવાનના ભક્તોનો દ્રોહ જો કરી નાખે, આશીર્વાદના પ્રતાપે કરીને બળે કરી, તો એનું વરદાન, એનું આશીર્વાદ ત્યાં પૂરો થઈ જાય, નાશ પામી જાય. હોલિકાને મળેલું વરદાન નાશ પામી ગયું અને હોલિકા જ બળવા મળી. ભડ અગ્નિમાં જ્યાં જીવતી સળગવા મળી, ચીસો પાડવા મળી, રાડ્યો નાખવા મળી. પણ હિરણ્યકશિપુએ જ કહી રાખ્યું હતું કે તમે બધા એવા અવાજ કરજો કે પ્રહલાદનો અવાજ સંભળાય નહીં. પ્રહલાદ તો અવાજે નહોતો કરતો, તો ભગવાનનો જપ કરતો હતો. સવાર પડ્યું અને જોવે તો હોલિકા બળીને ખાખ થઈ ગઈ હતી. અગ્નિના અંગારાઓના ઢગલા ઉપર જેમ પુષ્પનો ઢગલો કર્યો હોય, ગુલાબના ફૂલોનો ઢગલો કર્યો હોય, નાનું બાળક જેમ એમાં રમતું હોય, એમ અગ્નિના અંગારાઓમાં પ્રહલાદજી રમતા હતા. 5 વર્ષના પ્રહલાદજી બાળકોની સાથે વળી પાછી ત્યાંથી રમવા ચાલ્યા ગયા. કોઈકે આવીને સમાચાર આપ્યા કે આ પ્રહલાદ તો હજી જીવતો છે, હજી મરતો નથી. કેટલાય ઉપાયો કર્યા છે, છતાંય પ્રહલાદ મરતો નથી. હિરણ્યકશિપુ કહે છે, પકડી લાવો એ પ્રહલાદને. કોણ એની રક્ષા કરે છે, કોણ એને બચાવે છે? થોડાક દિવસો પ્રહલાદ બાળકોની સાથે આનંદ કિલોલ કરતા વનમાં ફરતા. કેટલાકને પોતાના જેવી જ ભક્તિ, અસુર બાળકોને ભક્તિનો રંગ લગાડી દીધો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. ફાગણ મહિનામાં વૈશાખ મહિનો ચાલ્યો અને વૈશાખ સુદ 14 આવીને હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાયો. બહેનનું મૃત્યુ થયું છે, એનો મહિનો નથી થયો અને હિરણ્યકશિપુ ક્રોધાયમાન થઈ ગયો. મારી બહેન વાલસોઈ, મારી બહેન, એને પણ બાળીને ભસ્મ કરી દેનારા પ્રહલાદ, હવે એને જીવતો રહેવા દેવાય એમને રાજમહેલમાં બોલાયો. પકડી લાવ્યા સૈનિકો, સામો ઉભો કર્યો. ઊંચા સિંહાસન ઉપર બેઠેલો હિરણ્યકશિપુ તાડુકી ઉઠ્યો. બોલ, તારી રક્ષા કરનાર કોણ છે? પ્રહલાદજી કહે છે કે હે પિતાજી, મારી અને તમારી સૌની રક્ષા કરનાર ભગવાન નારાયણ છે. ક્યાં છે કે તારો નારાયણ? બતાય મને. પ્રહલાદ 2 હાથ જોડીને વિનયપૂર્વક પિતાજીને કહે છે કે પિતાજી, શું કહું, મારો નારાયણ ક્યાં નથી? એ મારો નારાયણ તમારા હૃદયમાં છે, મારા હૃદયમાં છે, સમગ્ર જગતમાં છે. અણુ અણુમાં એ નારાયણ વ્યાપેલો છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. કોઈ સ્થળ એવું નથી કે જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ ન હોય. મારા ભગવાન નારાયણનો વાસ ન હોય એવું એક અણુ નથી. ક્યાં હું બતાવું તમને? જ્યાં તમે દ્રષ્ટિ કરો, મારી તો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં મને નારાયણ દેખાય છે. આમ નારાયણના ગુણગાન સાંભળીને જેના ક્રોધનો પારો આસમાને ચડી ગયો હતો, એવો હિરણ્યકશિપુ સિંહાસન ઉપરથી અડધો ઊભો થઈ ગયો. ત્રાડ નાખીને બોલવા માંડ્યો છે, હાથમાં તલવાર લઈને બકવાત કરવા માંડ્યો છે. ક્યાં છે તારો નારાયણ? હું એને જીવતો નથી રહેવા દેવાનો, બતાવ મને, ક્યાં છે તારો નારાયણ? અને પ્રહલાદજી એ રાજમહેલના થાંભલાને બતાવીને કહે છે કે મારો નારાયણ તો આ થાંભલામાં પણ છે. થાંભલામાં નારાયણ છે. ક્રોધાવેશમાં ભાન ભૂલી ગયેલો, આકુળ વ્યાકુળ બની ગયેલો, તાડુકતો અવાજ કરતો એકદમ છલાંગ મારીને હિરણ્યકશિપુજીને તલવારમાં ઘા કર્યો થાંભલામાં. થાંભલામાં જ્યાં તલવારનો પ્રહાર થયો એટલે થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા. વિકરાળ સ્વરૂપ ધારણ કરેલા, ગુઘવાટા કરતા અને ગર્જના કરતા, અડધું શરીર સિંહનું અને અડધું શરીર મનુષ્યનું ધારણ કરેલા ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા અને હિરણ્યકશિપુના હાથમાંથી તલવાર પડી ગઈ, મસ્તક ઉપરથી મુગટ પડી ગયો. ભયભીત થયેલો હિરણ્યકશિપુ ભાગ્યો. ભગવાન નરસિંહ નારાયણ પાછળ પડ્યા કે હવે આ પાપી દુષ્ટનો
વિનાશ કર્યા વગર છૂટકો નથી. બચાવો બચાવો ની રાડ્યો પાડતો પાડતો હિરણ્યકશિપુ જાય છે. સૈનિકો પાછે, સેનાપતિઓ પાછે, પ્રધાનો ને મંત્રીઓની પાસે આખા રાજમહેલમાં ભટકે છે. કોઈ મને બચાવો, કોઈ મને બચાવો, કોઈ રક્ષા કરો. પણ કોણ રક્ષા કરે? મધ્યાહન સમય વીતી ગયો હતો. બપોરના 4 વાગે ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા અને હિરણ્યકશિપુની પાછળ પાછળ પડ્યા છે. એને જ્યાં જવું હોય ત્યાં જા, તને બચાવનાર જો કોઈ જગતમાં મળે તો પોકારી લે. પણ હિરણ્યકશિપુ કોઈ બચાવનાર ન મળે, ભટકે છે. પાછળ પાછળ વિકરાળ સ્વરૂપ વાળા ભગવાન નરસિંહ નારાયણ, કોઈ જ્યારે રક્ષા કરનાર ન મળ્યો. નિરાશ થઈ ગયેલો હિરણ્યકશિપુ. માણસ જગતમાંથી નિરાશ થાય ને, ચારે બાજુ હવાતિયા મારી લે ને ક્યાંય ઠેકાણું ન પડે, પછી ક્યાં આવે? તમારે બધાને એક જ સ્થળ છે જવાનું, દુઃખના રોદડા રોવા જવાનું. હવે ક્યાં જવું? પુત્રોય સહાય ન કરે, મિત્રોય સહાય ન કરે, કુટુંબીઓ સહાય ન કરે, જગતમાં કોઈ વિરલો સહાય કરનારો ન મળે. પછી દુઃખી દુઃખી થઈ ગયેલો જીવ જાય ક્યાં? હિરણ્યકશિપુ ક્યાં જાય? દુનિયાના સર્વ પુરુષોને માટે ગ્રહસ્થાશ્રમીઓને અમાને ગણી લેતા નહીં. એક જ સ્થળ છે, એની પત્ની પાસે જાય રોદડા રોવા. હિરણ્યકશિપુ વિચાર કરે છે કે હવે જાવ કયાધુની પાસે. ચારે બાજુ દોડતો દોડતો રખડતો રખડતો થાક્યો. સંધ્યા સમય થવા આવ્યો ને કયાધુના અંતઃપુરમાં દોડીને ઘૂસવા ગયો. અને ભગવાન નરસિંહ નારાયણે વિચાર કર્યો કે જો આ ઘરમાં ઘૂસી જશે ને તો બચી જશે. કયાધુની આગળ હું એને મારી નહીં શકું. એટલે ભગવાન નરસિંહ નારાયણે પંજો મારીને હિરણ્યકશિપુને પકડી અને કયાધુના અંતઃપુરના દરવાજામાં બારસાખ ઉપર જ, ઉંબરા ઉપર જ બેસી ગયા. સૂર્યાસ્ત થઈ ગયો. 14નો દિવસ છે, હજી ચંદ્રનો ઉદય થયો નથી. સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ઘરમાં આવતો નથી. ઉંબરા ઉપર બેસી ગયા. હિરણ્યકશિપુ ભયભીત થઈ ગયો છે. પોતાના ગોઠણ ઉપર હિરણ્યકશિપુને છતો પાટ નાખ્યો છે. ધારદાર તીક્ષ્ણ નખ બતાવીને ભગવાન નરસિંહ નારાયણ કહે છે, બોલ, આ લીલું જ કહેવાય કે સૂકું કહેવાય? નખને લીલા પણ ન કહેવાય, વધે છે ને. અને પાછા કાપી નાખીએ તો કોઈને કંઈ ખબર ન પડે, દર્દય ન થાય, એટલે લીલા ન કહેવાય. કપાઈ જાય છે એટલે સૂકા પણ ન કહેવાય, વધે છે એટલે સૂકા પણ નથી, લીલા પણ નથી. કોઈ શસ્ત્ર નથી, કોઈ અસ્ત્ર નથી, રાત નથી, દિવસ નથી, રણભૂમિ નથી, ઉંબરા ઉપર બેઠા છે, નથી ઘરમાં, નથી બહાર. સંધ્યા સમય થઈ ગયો છે, રાત્રિ પણ નથી અને દિવસ પણ નથી. તારે માગેલા બધા જ વરદાન યાદ કરી લે. હું નથી દેવ, નથી મનુષ્ય, નથી રાક્ષસ, નથી પશુ, નથી પંખી. બોલ, મને તારે કેવો કહેવો છે? હિરણ્યકશિપુએ માગેલા બધા જ વરદાનો એક બાજુ રહ્યા અને ભગવાન નરસિંહ નારાયણે એ હિરણ્યકશિપુના ઉદરને ચીરી નાખ્યું અને આંતરડાઓને બહાર કાઢીને હિરણ્યકશિપુનો સંહાર કરી નાખ્યો અને ભયંકર ગર્જના કરતા હિરણ્યકશિપુના એ શરીરને મળદાને ફેંકી દીધું. આખી ત્રિલોકીમાં હાહાકાર થઈ ગયો કે ભગવાન નરસિંહ નારાયણ ક્રોધાયમાન થઈ ગયા છે. પરમાત્માના ક્રોધને શાંત કોણ કરે? ગુગવાટા કરતા ગર્જના કરતા ભગવાન નરસિંહ નારાયણની ગર્જનાથી આખી પૃથ્વી ધ્રુજવા મળી છે. એવો ભયાનક અવાજ આવે છે, આખી ત્રિલોકી ધ્રુજતી હતી. દેવતાઓ, ઋષિ મુનિઓ હવે ભગવાન નરસિંહ નારાયણને શાંત થવા માટે કોણ વિનંતી કરવા જાય કે હે પ્રભુ, હવે શાંત થાઓ. હિરણ્યકશિપુનો તો વિનાશ થયો, હવે શાંત થાઓ. ઋષિ મુનિઓ અને દેવતાઓ જઈને લક્ષ્મીજીને વિનંતી કરી, તમારા પતિ છે, જાઓ ને. પતિ ગમે તેવો બળવાન હોય ને, ગમે તેવો શક્તિશાળી હોય ને, ગમે તેવો ક્રોધાયમાન થઈ ગયો હોય ને, પત્ની સામે આવીને ઊભી રહે એટલે એનો ક્રોધ ઓગળી જાય, એવું જગતમાં કહેવાય. લક્ષ્મીજી કહે છે, આજ મારું કામ નહીં, આજ હું સામે જઈશ ને તોય આ ભગવાન નરસિંહ નારાયણનો ક્રોધ જાય એમ નથી. એના ભક્તનો દ્રોહ કરનાર, એ ભક્તના કારણે જેને ક્રોધ ચડ્યો છે, કોઈથી એનો ક્રોધ શાંત ન થાય. ભગવાનને પોતાનો ભક્ત એટલો બધો વહાલો છે, એ ભક્તનો કોઈ જો દ્રોહ કરે ને એને ભગવાન ક્યારેય સહન ન કરી લે. પરમાત્મા સ્વયં એવું કહે છે,
કે કદાચ નથી ને મારો આ જમણો હાથ જો મારા ભક્તોનો દ્રોહ કરે ને તો હું એને કાપીને ફેંકી દઉં. બીજા જગતની તાકાતની તો શું વાત કરી. આ 5 વર્ષનો નિર્દોષ બાળક પ્રહલાદ, એનો દ્રોહ કરનાર, એના પર ભગવાન નરસિંહ નારાયણ કોપાયમાન થયા છે. એના ક્રોધને શાંત કોણ કરે? લક્ષ્મીજી કહે છે મારું આજ ચાલે એમ નથી. ઋષિ મુનિઓ અને દેવતાઓ પ્રહલાદને જઈને વિનંતી કરવા માંડ્યા કે હે પ્રહલાદ, તારા કારણે આ ભગવાન કોપાયમાન થયા છે, તું જઈ અને શાંત થાય એવી વિનંતી કર. પ્રહલાદ કહે છે ઓ, હું મારા બાપથી બીતો ન હતો તો આ મારો પરમ પિતા પરમાત્મા જે મારી રક્ષા કરનાર છે એનાથી મને વળી ભય શેનો? બાળકને કઈ બાપનો ભય લાગે? ભગવાન નરસિંહ નારાયણ ઘુઘવાટા કરતા હતા, ગર્જના કરતા હતા, કોપાયમાન થયેલા હતા. 5 વર્ષનો પ્રહલાદ 2 હાથ જોડી અને ભગવાન નરસિંહ નારાયણની પાસે આવીને ઉભો રહ્યો. ભગવાનને પ્રહલાદ કહેવા માંડ્યો, કહો પ્રભુ, આટલો બધો ક્રોધ? આટલો બધો ક્રોધ કરવાની જરૂર ક્યાં છે? મારો બાપ તો મરેલો જ હતો, એનામાં ક્યાં તાકાત હતી? મારો બાપ હિરણ્યકશિપુ તો એક તણખલું હતું, એને જોઈએ એટલા બધા ઉપાય કરી શક્યા છતાંય મારો વાળ પણ વાંકો ન કરી શક્યો એવી તો એની તાકાત. આ હિરણ્યકશિપુને તમે માર્યો, એનો વિનાશ કર્યો, એમાં શું મોટું કામ કર્યું? કે ભગવાનને ઉપરથી એવું કહે છે કે તમે એમાં શું મોટું કામ કર્યું? કે એ તો મરવાનો જ હતો. જાતસ્ય મૃત્યુર્ધુરમ, જન્મ એ મરવાનો છે, સનાતન વાત હતી, એમાં તમે કઈ બહુ મોટું કામ કર્યું નથી. એ હિરણ્યકશિપુને માર્યો એમાં મારી રક્ષા થઈ નથી. પણ હે પરમાત્મા, હે ભગવાન નારાયણ, હે ભગવાન નરસિંહ નારાયણ, તમે મારી રક્ષા તો ત્યારે જ કરી કહેવાય કે તમે મને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર, અહંકાર, દેહાભિમાન, એનાથી તમે મારી રક્ષા કરો ને તો રક્ષા કરી કહેવાય. એ આ મારા અંતઃશત્રુઓ જેના કારણે હિરણ્યકશિપુ એ હિરણ્યકશિપુ કહેવાનો, એનામાં જો આવો ક્રોધ ન હોત, એનામાં જો આવો અહંકાર ન હોત, એનામાં જો આવો લોભ ન હોત તો હિરણ્યકશિપુ શેનો હતો? એટલે હે પરમાત્મા, તમે મારા અંતઃશત્રુઓથી મારી રક્ષા કરશો ત્યારે હું એમ માનીશ મારા પ્રભુએ મારી રક્ષા કરી. પ્રહલાદના વચનો સાંભળી અને ભગવાન નરસિંહ નારાયણનો ક્રોધ ચાલ્યો ગયો, વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. પ્રેમથી પ્રહલાદજીને ઉપાડીને ગોદમાં બેસાડીને લાંબી લાંબી જીભથી પ્રહલાદના મસ્તકને ચાટવા માંડ્યા. મસ્તક ઉપર હાથ મૂકી અને પ્રહલાદને વરદાન આપી દીધું, જા, હવે હું તારા કુળમાં કોઈનો સંહાર નહીં કરું, કોઈને નહીં મારું. તારી રક્ષા કરવા માટે હિરણ્યકશિપુનો વધ કર્યો, ત્યાંથી જ આજ પૂરું તારા કોઈ રાક્ષસ કુળના, દાનવ કુળનો હું વિનાશ નહીં કરું. પ્રહલાદજીને આશ્વાસન આપી, પ્રહલાદને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપી, દાનવોનો અધિપતિ રાજા બનાવીને ભગવાન નરસિંહ નારાયણ આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, એનો ત્યાગ કેમ કરવો એવો સંકલ્પ કરતા એ વનમાં ચાલ્યા ગયા છે, જંગલમાં ચાલ્યા ગયા. પણ આ વિકરાળ ભયાનક શરીરનો ત્યાગ કરવો કેમ? કયું નિમિત્ત ઉભું કરવું? ભગવાન નારાયણે સ્વયં રુદ્ર દેવતાને પ્રેરણા કરી અને ભગવાન રુદ્ર શરભનું રૂપ ધારણ કરીને આવ્યા છે. જંગલમાં શરભનું અને નરસિંહ નારાયણનું ભયાનક યુદ્ધ થયું છે. પરસ્પર લડતા જ લડતા શરભ અને ભગવાન નરસિંહ નારાયણ બંનેનું મૃત્યુ થયું. શરભનું મૃત્યુ થયું, એનાથી શરભેશ્વર મહાદેવની શિલા થઈ અને ભગવાન નરસિંહનું મૃત્યુ થયું, એનો દેહ પડ્યો, એને નારસિંહ શિલા થઈ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાનને નરસિંહ નારાયણનું સ્વરૂપ ધારણ કર્યું. અસુરોનો સંહાર થયો, દાનવોના રાજા હવે પ્રહલાદ બન્યા છે. પ્રહલાદ ભગવાનની ભક્તિ કરે છે, દાનવ કુમારોને પરમાત્માની ભક્તિ કરતા કરી દીધા છે, વૈષ્ણવ ભાગવત ભક્ત થયા.
કેટલાય વર્ષો સુધી ત્રિલોકીનું રાજ્ય કરી વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર કરીને પુત્રોને રાજ્ય સોંપી દઈને પ્રહલાદ ચાલ્યા ગયા છે વનમાં. પ્રહલાદના પુત્ર બલિની ત્રિલોકી ઉપર રાજ્ય શાસન ચાલે છે. દેવતાઓ રાજ્ય વગરના થઈ ગયા છે. વળી પાછા રાજ્યની લાલચ છે. દેવતાઓ પરમાત્માને પ્રાર્થના કરે છે કે અમારું મૃત્યુ ન થાય, અમારો પરાજય ન થાય એવી શક્તિ મળે. એટલે હે પ્રભુ, અમને કંઈક ઉપાય બતાવો, કંઈ મોટો એવો યજ્ઞ કરાવો, કંઈક મોટું એવું સત્કર્મ કરાવો કે જે અમારા બળવાન બનીએ, અમે શક્તિશાળી બનીએ. પિતામહ બ્રહ્માજીએ દેવતાઓને ઉપાય બતાવ્યો છે. ત્રિલોકીનું રાજ્ય જોતું હોય, મૃત્યુને જીતવું હોય, હિરણ્યકશિપુ તો મૃત્યુને જીતી શક્યો નહીં, પણ તમારે જો મૃત્યુને જીતવું હોય તો સમુદ્રના તળમાં અમૃત છે, એ અમૃતનો કુંભ લઈ અને જો અમૃત પાન કરો તો અમર બની જાઓ. સમુદ્રના તળમાં રહેલો અમૃતનો કુંભ મેળવવો કેમ? પિતામહ બ્રહ્માજીએ ઉપાય બતાવ્યો કે સમુદ્રનું મંથન કરવામાં આવે અને એ સમુદ્રના મંથન કરવાથી અમૃતની પ્રાપ્તિ થાય. એ અમૃતનો જે પાન કરે એ અમર બની જાય. દેવતાઓએ વિચાર કર્યો કેવી રીતે સમુદ્રનું મંથન કરવું. મંદરાચળ પર્વતને રવૈયો બનાવો, વાસુકી નાગને નેત્રા બનાવો અને સમુદ્ર મંથન કરો. આ તો બહુ જ અઘરું કામ છે, એકલા દેવતાઓથી થઈ શકે તેમ નથી. એટલે દેવતાઓએ દાનવોની સાથે સંધિ કરી, મિત્રતા કરી. ચાલો આપણે ભેળા થઈ અને અમૃત સમુદ્રના તળિયામાં પડ્યું છે, ભેળા થઈને લઈએ અને આપણે બે પી જઈશું અમૃત. દાનવોનો રાજા વિરોચન હતો. વિરોચને બધા જ દાનવોને ભેળા કર્યા. દેવતાઓ ભેળા થયા. એક બાજુ 33 કરોડ દેવતાઓ અને એક બાજુ દાનવોનો મોટો સમુદાય. સમુદ્ર મંથન કરવા માટે સમુદ્રના કિનારે આવ્યા. મંદરાચળ પર્વતનો રવૈયો બનાવો છે, લાવવો કેમ? દેવતાઓ અને દાનવો મંદરાચળ પર્વતને ઉપાડવા માટે ગયા છે, પણ એ મંદરાચળ પર્વત ઉપડતો નથી. દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી કે હે પ્રભુ, કંઈક સહાય કરો. દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે પરમાત્માએ પોતાના દિવ્ય વાહન એવા ગરુડજીને આજ્ઞા કરી. ગરુડજીએ મંદરાચળ પર્વતને પોતાની સુવર્ણ જેવી પાંખો ઉપર ઉપાડી અને સમુદ્રના કિનારે લાવીને મૂકી દીધું. વાસુકીએ નાગને પ્રાર્થના કરી. વાસુકીએ નાગ પોતાનું લાંબુ શરીર એ મંદરાચળ પર્વતને ભરડો લઈને ઉભા રહ્યા અને કહે છે હવે તમે ખેંચો બે જણા. દેવતાઓ અને દાનવો ઉભા રહ્યા કે બોલો મુખ તરફ કોણ રે, પહેલો કોણ? દાનવો કહે છે અમે મોટા ને એટલે અમે પહેલા. દેવતાઓ કહે છે આ બહુ સારું છે, આ વાસુકી નાગના મુખમાંથી ઝેરની ફુવારાઓ નીકળશે ને કેટલાય મરી જશે. દાનવોએ મુખ તરફ રહ્યા અને દેવતાઓ પૂંછડા તરફ રહ્યા. મંદરાચળ પર્વત સમુદ્રમાં પધરાવી અને એનું મંથન જ્યાં ચાલુ થયું, વલોવવાનું ચાલુ થયું. મંદરાચળ પર્વતનો વજન એટલો બધો હતો ને તળિયે ચાલવા મળ્યું. સમુદ્ર તો તળિયા વગરનો છે. મંદરાચળ પર્વત નીચે ઉતરવા મળ્યો. દેવતાઓ ગભરાણા, હવે શું કરવું, કેમ કરવું આ સમુદ્ર મંથન? પરમાત્માને પ્રાર્થના કરી. દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણે કચ્છનું સ્વરૂપ ધારણ કર્યું. કાચબો બની અને દેવતાઓની મદદે આવ્યા. મંદરાચળ પર્વતને પોતાની પીઠ ઉપર, બરડા ઉપર ધારણ કર્યો છે અને સમુદ્ર મંથનનું કાર્ય ચાલુ થયું. પરમાત્માની સહાય સિવાય આ જગતનો જીવ કંઈ પણ કરી શકતો નથી. સમુદ્ર મંથનનું કાર્ય ચાલવા મળ્યું છે. દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરે છે. વાસુકી નાગના એક પછી એક મંકોડાઓ તૂટવા મળ્યા. એટલે શરીરમાંથી તરત જ ઝેરનું વમન કરવા મળ્યો અને એ ઝેરના ફુવારાઓ દાનવો ઉપર પડવા મળ્યા. એટલે દાનવો કાળા મેષ થઈ ગયા. પણ અમૃતની લાલચ હતી. સમુદ્ર મંથન થતા થતા સૌ પહેલા રત્નની ઉત્પત્તિ થઈ. કાલકૂટ નામનું ભયાનક વિષ ઉત્પન્ન થયું. દેવતાઓને દાનવોને બાળવા મળ્યું. દેવતાઓને દાનવો બળવા મળ્યા. સંસાર સાગરનું મંથન થાય ને એટલે ક્લેશ નામનું વિષ પહેલા ઉત્પન્ન થાય. એમાં ક્લેશ થાય. પરણીને ઘરમાં જ્યાં વહુ આવે એટલે તરત સાસુ ને વહુનો ઝઘડો ચાલુ થાય. કાલકૂટ નામનું વિષ એટલે ક્લેશ નામનું ભયંકર ઝેર. ક્લેશ જેના ઘરમાં ઉત્પન્ન થાય
એનું ઘર બળીને ખાખ થઈ જાય. દેવતાઓ નહીં પજવે, દાનવો નહીં પજવે. ભગવાનનો ભક્ત હોય એના ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય, અને આસુરી બુદ્ધિ વાળો કોઈ ખાટકી જેવો હોય ને એના ઘરમાં આ ઝઘડો ઉત્પન્ન થાય. દેવતાઓ અને દાનવો બે બળવા માંડ્યા. આ કાલકૂટ નામના વિષથી બચવું કેમ? દેવતાઓ અને દાનવો પહોંચ્યા ભગવાન ભોળાનાથની પાસે, શિવજીની પાસે પ્રાર્થના કરી. બે ભાઈઓ સંપીને આવ્યા. ભોળાનાથ રાજી રાજી થઈ ગયા, કહો આવો સંપ કાયમ રાખો ને તો બહુ સારું. રાજી થયેલા ભોળાનાથ અને દેવતાઓ અને દાનવો પ્રાર્થના કરવા માંડ્યા કે પ્રભુ અમારું એક કામ કરો. ભોળાનાથ કહે છે જો આમ હંપીને આવો નથી, એક નહીં 10 કામ કરવા તૈયાર. બોલો શું છે કે? દેવતાઓ અને દાનવો કહે છે પ્રભુ બીજું કઈ નહીં, આ સમુદ્ર મંથન કરતા કરતા આ વિષ ઉત્પન્ન થયું છે, એને તમે પી જાઓ. જો આમ બહાર રહેશે ને તો આખા જગતનો નાશ કરી નાખશે, ભેળા અમે નાશ પામી જશું, એટલે તમે પી જાઓ. કોક પી જાય તો આ વિષથી બધા અમે બચીએ. ભોળાનાથ કહે છે લાવો ત્યારે પી જઈએ, એમાં શું કે? ભોળાનાથનો એવો ભોળો સ્વભાવ, કોઈ અમૃત પાય તોય પી જાય, કોઈ ઝેર પાય તોય પી જાય, કોઈ ધૂળ નાખે ને કાંકરા નાખે તોય રાજી થાય, કોઈ ફૂલનો વરસાદ વરસાવે તોય રાજી થાય. ભોળાનાથ કહે છે કઈ વાંધો નહીં, લાવો. ક્યાં છે કાલકૂટ નામનું એ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ઝેર? એને ભોળાનાથ અંજલિ ધારણ કરીને પીવા તૈયાર થયા. ત્યાં અંદરથી સતી ભવાની દોડતા આવ્યા. પાર્વતીજી આવીને કહે છે ભોળાનાથ ઉભારો ઉભારો, કંઈક મારો તો વિચાર કરો. તમે દુનિયા આખી ઉપર દયા કરો છો ને મારા ઉપર કઈ નહીં કે? તમે આ ભયાનક વિષપાન કરશો તો આ તમારું પંચભૂતનું શરીર નાશ પામી જશે, મારું શું થશે પછી? માટે ઉભારો. ભોળાનાથે વિચાર કર્યો કે સાલું બેયની વાત સાંભળવી પડે, જગતને હાંચવું પડે, ઘરે હાંચવું પડે. દુનિયામાં ચાલે એવું નથી, ઘર હાંચવા વગર એ ચાલે ને રોટલા કોણ ખવડાવે? વ્યવહારમાં રહેવું હોય તો જગતને હાંચવવું પડે, સગા સંબંધીઓને હાંચવા પડે. જવું ક્યાં? ભોળાનાથ ઉભા રહ્યા. ઝેર પીધું હતું, મોઢે પાત્ર લગાડી દીધું હતું. પેલા દાનવો અને દેવતાઓને કહી દીધું છે કે તમારા બદલે હું ઝેર પી જઈશ. ભોળાનાથ બહુ જ જ્ઞાનવાન છે, બહુ જ સમજણ વાળા છે. ગૃહસ્થાશ્રમીઓએ ભોળાનાથ પાસેથી શીખ્યા જેવી વાત છે. સતીની પ્રાર્થના સાંભળીને ભોળાનાથે ઝેર હતું ને પેટમાં ન જવા દીધું. દેવતાઓ અને દાનવોની પ્રાર્થના સાંભળીને ઝેર પી ગયા તો ખયા, પણ મોઢામાં જઈને કંઠમાં રાખી લીધું, ગળામાં રાખ્યું. ન બહાર કાઢ્યું ન ઉદરમાં જવા દીધું. જો ઉદરમાં જાય તો પોતાનો નાશ થઈ જાય, ને જો બહાર કાઢે તો જગતનો નાશ થઈ જાય. આ કાલકૂટ નામનું વિષ, ક્લેશ નામનું ઝેર એવું છે, જો બહાર કાઢે ને તો કુટુંબ ખેદાન મેદાન થઈ જાય. હો વહુ આમ આવીને કે, માં આમ આવીને કે, સાસુ ને વહુના ઝઘડાને આ પુરુષ એમાં એવો પીસાય, ઠામડા હેવા ખખડે ને એમાં જો એ વાતને જો બહાર કાઢવા મળે, સાસુની કહેલી માની કહેલી વાત વહુને કહે, વહુની કહેલી વાત માને કે, જો પછી ઠામડા ઉડે, કુટુંબ ખેદાન મેદાન થઈ જાય. અને જો અંદર ઉતારી દે કે આ વહુ કહે છે સાચી વાત છે, માં કહે છે સાચી વાત છે, તો પોતાનો નાશ થાય. ભોળાનાથે બેયને કંઠમાં રાખી લીધું. ન એ કોઈની હાથ વાંચી માને, ન એ કોઈનું કંઈ કામ કરવા જાય. વહુ કહે છે એમ ન કરાય, ને માં કહે છે એમ ન કરાય. પોતાના વિવેકથી, વિવેક બુદ્ધિથી કુટુંબનું ને જગતનું ભલું થાય, પોતાનું ભલું થાય, એવું શીખવું જોઈએ. ભોળાનાથે કંઠમાં ઝેર રાખી લીધું છે, એટલે કંઠ બની ગયો છે કાળો મેષ જેવો. ત્યારથી ભગવાન શિવજીનું નામ પડી ગયું છે નીલકંઠ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ સમુદ્ર મંથનની કથા કહે છે. સંસાર સાગરનું આ મંથન છે. સંસાર સાગરમાં જીવ પ્રવેશ કરે ને એટલે પહેલું જ આ કાલકૂટ નામનું વિષ ઉત્પન્ન થાય, અને વિષને જો પચાવી જાણે, એને જો કંઠમાં રોકી જાણે, તો એ સમુદ્ર મંથન, એટલે સંસાર સાગરના મંથનનું આગળ કાર્ય ચાલે. સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલુ થયું, અને એમાંથી સૌ પહેલા ઉત્પન્ન થયું ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ. જો એ ક્લેશને પચાવી જાણે તો ધન, સમૃદ્ધિ અને સંપત્તિ આવે. અશ્વ એ સંપત્તિનું પ્રતીક છે. સંપત્તિ મળી. ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ ઉત્પન્ન થયો.
અશ્વ જોતાની સાથે જ દાનવો કહે છે આ તો હું લઈ જાઉં. સંપત્તિ જોવે ને એટલે અસુરો બધા ભેળા થાય. ધન હોય ને પૈસા હોય ને હગા કેટલાય ભેળા થાય. જેની પાસે રૂપિયાનો હોય ને કોઈ હગો ન આવે. જેના ઉપર દેવું થઈ ગયું હોય, જેને હાંજે ખીચડી ખાવાના હા પડતા હોય, એને એમ કોઈ કહે કે મારે મારો મિત્ર છે ના પાડી દે. હવે એ તો હતો, અમારે એને કંઈ લેવા દેવા. હગો ભાઈ હોય ને એ બજારમાં પૂછે કે આ કોણ છે, કે કોઈ હશે ગામનો માણસ, આપણે ઓળખતા નથી, કંઈ લેવા દેવા નથી એની યારે. હગો ભાઈ ન થવા જાય. પૈસો આવે એટલે સૌ મિત્રો થવા તૈયાર હોય, સગા થવા તૈયાર હોય. ધન સંપત્તિ જોવે એટલે જે મિત્રો થવા અને સગા થવા આવે એનું નામ દાનવ. દાનવો કહે છે આશ્વ તો અમે લઈ જઈશું, મોટા ભાઈ છે ને અમારો હક. દેવતાઓએ આપી દીધો, જવા દો, કંઈ વાંધો નહીં. એમ જો દાનવો રાજી થતા હોય અને આ સમુદ્ર મંથન થતું હોય ને અમૃત મળતું હોય તો કંઈ વાંધો નથી. એટલે ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ હતો, એ અશ્વને વિરોચન લઈ ગયો. સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલ્યું. ત્રીજું રત્ન સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે. ઐરાવત નામનો હાથી ઉત્પન્ન થયો. ધન આવે, સંપત્તિ આવે એટલે શાસ્ત્રો એવું કહે છે, સ્વયં સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, આ ડેસ્તુ ગ્રહેભી કાર્ય અહિંસા વૈષ્ણવા મખા. જે ધનવાન હોય, સંપત્તિવાન હોય, એને વૈષ્ણવ એવા યજ્ઞો કરવા. ઐરાવત નામનો હાથી, 7 સૂંઢો વાળો હાથી, એ યજ્ઞનું પ્રતીક છે, સત્કર્મનું પ્રતીક છે. એ સત્કર્મનું પ્રતીક આવ્યું એને દેવતાઓ લઈ ગયા. ઐરાવત હાથીને ઇન્દ્ર દેવતાએ સ્વીકાર કર્યો. ઇન્દ્રએ પોતાનું વાહન બનાવ્યું અને સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલ્યું. સત્કર્મ કરે માણસ, ધન આવે અને ધન મળ્યા પછી સત્કર્મ કરે એટલે સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલ્યું. સંસાર સાગરના મંથનનું કાર્ય આગળ ચાલે. સમુદ્ર મંથન કરતા કરતા ચોથું રત્ન ઉત્પન્ન થયું છે, કામધેનુ ગાય. સત્કર્મ કરે એટલે બધી જ કામનાઓ એની પૂર્ણ થાય, સંકલ્પો પૂર્ણ થાય, મનોરથો પૂર્ણ થાય. કામધેનુ ગાય ઉત્પન્ન થઈ. કામધેનુ ગાય આવીને ઉભી એટલે ઋષિ મુનિઓ અને દેવતાઓ કહે છે આ કામધેનુ તમારા યજ્ઞના કામમાં લાગશે. એટલે દાનવોએ અને દેવતાઓએ કામધેનુ ગાય ઋષિ મુનિઓને આપી દીધી. ઋષિ મુનિઓએ ગાયને પોતાના આશ્રમમાં લઈ ગયા અને પરમાત્માનો એ અમૃત જેવા દૂધથી યજન અને પૂજન કરવા લાગ્યા, હોમ કરવા લાગ્યા, યજ્ઞ કરવા લાગ્યા. એક પછી એક આ સમુદ્ર મંથનનું કાર્ય ચાલે છે. એમાંથી રત્નો ઉત્પન્ન થવા મળ્યા છે. રત્નો ઉત્પન્ન થાય છે. જેનામાં જેવી તાકાત, જેનામાં જેવી યોગ્યતા, એ રત્નને સૌ પોતાની માલિકીના બનાવીને લઈ જાય છે. છેવટે સમુદ્રમાંથી સ્વયં લક્ષ્મીજી ઉત્પન્ન થયા છે. વૈજયંતી માળા હાથમાં ધારણ કરેલા લક્ષ્મીજીને જોઈ અને દેવતાઓ અને દાનવો પડાપડી કરવા માંડ્યા. લક્ષ્મીજીને જોઈને કહે છે હું લક્ષ્મીપતિ થાવ, હું લક્ષ્મીપતિ થાવ. દુનિયા આખી સમજ માને કે હું મારી માલિકીનું છે, મારું છે, મારી માલિકીનો લક્ષ્મીનો પતિ થવા દુનિયાનો જીવ માત્ર તલપાપડ થઈ રહ્યો હોય, સર્વસ્વ છોડવા તૈયાર હોય, માન અપમાન તિરસ્કાર સહન કરવા તૈયાર. લક્ષ્મીપતિ થવું. પૈસો કમાવા માટે માણસ અપમાન સહન કરે, તિરસ્કાર સહન કરે, પોતાના કુળનું ગૌરવ, પોતાનું સમાન ગૌરવ આ બધું જ નીચે મૂકી દે. પૈસો મળતો હોય તો કંઈ વાંધો નહીં, રૂપિયા મળતા હોય તો કંઈ વાંધો નહીં. લક્ષ્મીપતિ થવું છે જગતના જીવને. દેવતાઓને દાનવો લક્ષ્મીપતિ થવા, લક્ષ્મીને વરવા માટે હોડ કરવા મળ્યા. લક્ષ્મીજી કહે છે સાવધાન, ઉભા રહો, હું તો એવા પુરુષને વરીશ, આ વિજયંતી માળા એવા પુરુષના ગળામાં પહેરાવીશ જેનામાં સર્વ ગુણ સંપન્ન હોય. ઉભા રહો, લાઈન બંધ. દેવતાઓ અને દાનવોની લાઈન લાગી ગઈ. લક્ષ્મીજી જોતા જાય છે, જેનામાં ગુણ છે એનામાં રૂપ નથી, જેનામાં રૂપ છે એનામાં ગુણ નથી, જેનામાં રૂપ અને ગુણ હોય તો એનામાં શૂરવીરતા નથી કે એનામાં કોઈ પરાક્રમ નથી. એક પછી એક બધા જ દાનવોને અસુરોને જોતા જોતા લક્ષ્મીજી બધાને નપાસ કરતા જાય. આમાંથી કોઈ વરવા યોગ્ય નથી. જેનામાં બધા જ ગુણો દેખાય તો એક મોટામાં મોટો એમાં દોષ એ દેખાય છે કે એનામાંથી મૃત્યુનો ભય છે, આ મરી જવાનો છે. તો જે મરવાનો હોય એને વરીને શું કરવાનું? જેનું મૃત્યુ માથે દેખાતું હોય, જેને વરવાથી વિધવાપણાનું સામે દેખાતું હોય, એવા પુરુષને મારે વરવું નથી.
લક્ષ્મીજી કહે છે મારે તો એવા પુરુષને વરવું છે જેનામાં સર્વ પ્રકારના ગુણો હોય, જેનામાંથી મૃત્યુ ન હોય. એવા પુરુષને વરવા માટે લક્ષ્મીજી દેવતાઓને દાનવોને શોધતા શોધતા જે છેવટે ગયા, કોઈ મળતું નથી. ત્યાં ભગવાન વિષ્ણુ નારાયણના દર્શન થયા. લક્ષ્મીજીએ વરમાળા ભગવાન વિષ્ણુ નારાયણના કંઠમાં પહેરાવી દીધી. લક્ષ્મી અને નારાયણના દિવ્ય જોડકાને જોઈ અને ઋષિ મુનિઓને દેવતાઓએ જય જયકાર બોલાવ્યો, દાનવોએ પણ જય જયકાર બોલાવ્યો અને દેવતાઓએ પણ જય જયકાર બોલાવ્યો કે આ તો સાક્ષાત ભગવાન વૈકુંઠપતિ લક્ષ્મી અને નારાયણનું આ દિવ્ય જોડકું થયું. દેવતાઓને દાનવોને અમૃતની લાલચ છે. અમૃતની લાલચ માટે વળી પાછું સમુદ્ર મંથનનું કાર્ય ચાલવા માંડ્યું છે. એક પછી એક રત્નો આવતા જાય છે. એમે રત્નોને જેનામાં જેવી શક્તિ અને તાકાત છે એવા લઈને ઉપાડવા માંડ્યા, ભાગવા માંડ્યા છે. છેવટે 14મું રત્ન અમૃતનો કુંભ લઈને સ્વયં ભગવાન ધનવંતરીજી સમુદ્રમાંથી પ્રગટ થયા છે. ધનવંતરીનું સ્વરૂપ ધારણ કરીને સ્વયં ભગવાન પ્રગટ થયા. એ અમૃતનો કુંભ જોતાની સાથે જ સમુદ્ર મંથનનું કાર્ય પડતું મૂકી દાનવો અને દેવતાઓ દોટ મૂકી છે અમૃત લેવા માટે. દાનવો શક્તિશાળી હતા, જાજા હતા અને વિવેક ભૂલીને દોટ મૂકી હતી. દેવતાઓમાં કંઈક વિવેક હતો, ઓછી શક્તિ હતી અને થોડા હતા, પાછળ રહી ગયા અને દાનવો પહેલા પહોંચી ગયા અને ભગવાન ધનવંતરીના હાથમાંથી અમૃતનો કુંભ ઝૂંટવી લીધો. ભાગ્યા દાનવો. દેવતાઓ ભયભીત થઈ ગયા કે આ દાનવો મને હવે અમૃત આપશે નહીં. મૃત્યુ દેખાય ને માણસને, મૃત્યુ દેખાય એટલે કુટુંબને છોડીને ભાગે, ધન સંપત્તિને છોડીને ભાગે. અમૃત લેવા માટે, બચવા માટે, મૃત્યુથી બચવા માટે દેશ છોડીને ચાલ્યા જાય, રાષ્ટ્ર છોડીને ચાલ્યા જાય, કુટુંબ પરિવાર છોડીને ચાલ્યા જાય, ધન સંપત્તિ છોડીને ચાલ્યા જાય, પુત્રને ફેંકી દે. મરણ દેખાતું હોય એટલે મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય, પોતાને મરવાનો વારો આવે ને, સંતો એક દ્રષ્ટાંત આપતા. પોતાનું સંતાન પશુને કેટલું બધું વાલું હોય, કૂતરું હોય કે બિલાડું હોય કે વાંદરું હોય, એને પોતાનું નાનકડું એવું બચ્ચું એટલું બધું વાલું હોય. વાંદરીને તો એટલું બધું બચ્ચું વાલું હોય, છાતી સરખું આખો દિવસ લગાડી રાખે. પણ એની એ વાંદરી જો પાછળ સિંહ પડ્યો હોય ને ક્યાંક ભાગવાનું આવ્યું હોય ને એ ભયાનક કોરા મેદાનમાં દોડવાનો વારો આવે ને, રણમાં દોડતો હોય ને આકાશમાં સૂર્યદેવ તપતા હોય, પગ બળવા મળે ને એટલે એ જ વાંદરી બચ્ચું નીચે મૂકીને ઉપર બેસી જાય, કારણ કે નીચે અગ્નિ છે, પગ બળે છે, એને ચિંતા ન. મરણ દેખાય એટલે આ જગતનો જીવ બધું છોડીને અમર થઈ જવા માટે, મૃત્યુથી મૃત્યુને જીતી લેવા માટે દોટ મૂકે. દેવતાઓ અને દાનવોએ દોટ મૂકી, એમાં દાનવો ફાવી ગયા, અમૃત કુંભ હાથમાં આવી ગયો. દેવતાઓ પરમાત્માને શરણે ગયા, પ્રભુ બચાવો, આ તો અમૃત પી અને દાનવો અમર બની જશે, અમર તો આવી બનશે. હંમેશા સાત્વિકતાનો પક્ષ રાખનારા એ પરમાત્માએ મોહિની નારાયણનો સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયા. મોહિની નારાયણને જોઈને દેવતાઓ અને દાનવો મોહ પામી ગયા. દાનવોની સામે મુખ રાખ્યું છે, દેવતાઓની તરફ પીઠ રાખી છે. દાનવો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે હા રૂપ રૂપનો અંબાર, આ એક લક્ષ્મીજી પ્રગટ થયા એ તો નારાયણ લઈ ગયા, પણ આ કોઈ લક્ષ્મીજી કરતા મહાન કોઈ સ્ત્રી, રૂપવાન સ્ત્રી પ્રગટ થઈ છે, એને મારે વરવી છે. મોટા મોટા શક્તિશાળી દાનવો, પરાક્રમી શુરવીર દાનવો આ સ્ત્રીને પરણવા માટે આવીને લાઈન બંધ ઉભા રહે. અમૃતનો કુંભ હતો ને, જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો એ મોહિની નારાયણે હાથમાં લઈ લીધો. પહેલા મારી પાસે લાવો, પછી વાત, પછી પરણું કોકને કે. પેલા દાનવો એક પછી એક આવીને પોતાનો બાયોડેટા આપવા માંડ્યો. હું આવો પરાક્રમી, મારામાં આવી શુરવીરતા, મેં આવા મોટા મોટા શત્રુઓનો વિનાશ કર્યો છે, મારી પાસે આવું ધન, આવી સંપત્તિ, આવું રાજ, તું મને પરણ. મોહિની નારાયણ એવો લટકો ને મટકો કરીને આ દાનવોને મોહ પમાડતા કહે છે, પેલા અમૃત વહેંચી લો, બધાને હું પાઈ દઉં, પછી વાત. સ્ત્રીમાં આસક્ત થયેલા દાનવો અને દેવતાઓની પંક્તિ પડી છે. એક બાજુ દાનવોની લાઈન, એક બાજુ દેવતાઓની લાઈન. ભગવાન મોહિની નારાયણ મુખ રાખ્યું છે દાનવો તરફ, દેવતાઓની રક્ષા થાય, મોહ ઉત્પન્ન થાય, અને અમૃતનો કુંભ રાખ્યો છે, દેવતાઓને અમૃતપાન કરાવ્યું છે. દાનવો અમૃતથી વંચિત રહ્યા. આ કપટને રાહુ નામના દૈત્યએ
રૂપ ધારણ કરી દેવતાના જેવું રૂપ ધારણ કરીને દેવતાઓ ભેળો બેસી ગયો. મોહિની નારાયણે પોતાના સ્વરૂપનો ત્યાગ કરી અને દાનવનો વધ કર્યો. દાનવોને એવા બળવાન બનાવ્યા, એવા શક્તિશાળી બનાવ્યા. એ સંજીવની વિદ્યાના પ્રતાપથી દાનવો યુદ્ધ ભૂમિમાં જાય. કોઈ દાનવનું રુધિર વહે ને, દેવતાઓ એને શસ્ત્ર અસ્ત્રનો પ્રહાર કરે અને એના શરીરમાંથી રુધિરના બિંદુઓ જેટલા પડે એટલા દાનવો વળી પાછા અત્યંત શક્તિશાળી થઈને ઉત્પન્ન થાય. એક દાનવનો વધ કરે ને 1 કરોડ દાનવો ઉત્પન્ન થાય. દેવતાઓનું વળી પાછું રાજ્ય આંચકી લીધું. ત્રિલોક્યમાં દાનવોનું રાજ્ય સ્થાપિત થઈ ગયું છે. દેવતાઓ લક્ષ્મી વગરના થઈ ગયા, રાજ્ય વગરના થઈ ગયા. એટલે દેવતાઓ વળી પાછા પરમાત્માની પ્રાર્થના કરવા માંડ્યા. દેવ માતા અદિતિ પરમાત્માને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારા દીકરાની સંપત્તિ પાછી અપાવો. કશ્યપ પ્રજાપતિને વિનંતી કરી, મારા દીકરાઓનું ફરીવાર રાજ્ય મળે એવું કંઈક ઉપાય બતાવો. કશ્યપ પ્રજાપતિએ દેવ માતા અદિતિને વળી પાછું વ્રત કરવાની આજ્ઞા કરી. દેવ માતાએ વ્રત કર્યું. વ્રતના ફળરૂપે દેવતાઓને વળી પાછી સંપત્તિ પાછી અપાવવા માટે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ એ દેવ માતા અદિતિના ઉદરમાંથી ભાદરવા સુદ દ્વાદશીના દિવસે ભગવાન વામન નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. બોલો ભગવાન વામન નારાયણ કી જય. બટુક સ્વરૂપ ધારણ કરેલું હતું. નાનકડા એવા જ માં પ્રાર્થના કરે છે કે મારો પુત્ર ક્યારે જલ્દી મોટો થાય, જલ્દી મોટો થાય. માને એમ જ હોય કે મારો દીકરો જલ્દી મોટો થાય. પુત્રને મોટો કરવાની પ્રાર્થના કરતા કરતા 5 વર્ષના એ વામન નારાયણ થયા. ઉપનયન સંસ્કાર કરી અને ભિક્ષાના નિમિત્તે કરી અને દાનવોના રાજા બલિના રાજમહેલમાં ભગવાન વામન નારાયણ ભિક્ષા માટે પહોંચ્યા છે. દાનવોનો રાજા બલિ એવો દાનેશ્વરી હતો. સવારના પહોરમાં દાન આપવા બેસે. કોઈ ભિક્ષુક આવે, કોઈ સાધુ મહાત્મા, કોઈ બ્રાહ્મણ, કોઈ યાચક આવે અને મન માગ્યા દાનો આપતા હતા. ભગવાન વામન નારાયણે બટુક રૂપ ધારણ કરેલું છે. 5 વર્ષના નાનકડા એવા બાળક, મસ્તક ઉપર છત્રી પહેરેલી છે, બટુક વેશ ધારણ કરેલો છે, વનવાસીનો વેશ ધારણ કરેલો, લંગોટ ધારણ કરેલી, હાથમાં પલાશ દંડ લઈ અને દાન લેનારા બધા બ્રાહ્મણો ઉભા હતા, એના ભેળા ઉભા રહી ગયા છે. બલિ રાજા સૌને મનમાગ્યા દાન આપે છે. ભગવાન વામન નારાયણનો વારો આવ્યો એટલે બલિ કહે છે કે માગો બટુક, તમારે શું જોઈએ દાનમાં? ભગવાન વામન નારાયણ હસતા હસતા કહે છે કે રાજા, મેં ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા છે એટલે નક્કી કર્યું છે કે મારે તો એક જગ્યાએ શાંતિથી બેસી અને તપ કરવું છે. મારા તપમાં કોઈ વિઘ્ન ન કરે અને મને કોઈ એમ ન કહે ક્યાંયથી ઊભો થઈને ચાલ્યો જા. એટલે મારી માલિકીની 3.5 ડગલા પૃથ્વી જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. પણ મારે એવા જ દાતા પાસે માગવી છે કે જે મને આપીને આપે, પ્રતિજ્ઞા કરે, આપવાની હા પાડે ને પછી ફરી જાય એવા પાસે મારે માગવું નથી. તું પ્રતિજ્ઞા કર તો માગું, નહીતર મારે માગવું નથી. વામન નારાયણના રૂપને જોઈ, એમની વાણીને જોઈને પડખે બેઠેલા શુક્રાચાર્યને એમ થયું કે આમાં કંઈક કપટ લાગે છે. આ કોણ છે? આંખો વીંચીને સમાધિ કરી. કોણ છે? ઓળખી ગયા. કહો આ તો નારાયણ, જગતનો માલિક નારાયણ મારા યજમાન પાસે ભિક્ષા માગવા આવ્યો છે, ભિક્ષા માગવા આવ્યો છે. પણ આ ભિક્ષા એની સાધારણ નહીં હોય, મારા યજમાનનું સર્વસ્વ પડાવી લેશે, ચેતવી દો. શુક્રાચાર્ય જૈન બલિરાજાને કાનમાં જઈને કહે છે કાને કઈ ન આપતો. બીજા બધાને તારે જે આપવું એ આપજે, અને આપતો નહીં, હા ન પાડતો. અત્યારે દાન આપવાનો સમય પૂરો થઈ ગયો છે, અભિજીત નક્ષત્ર વીતી ગયું, બપોરનો મધ્યાહન સમય થઈ ગયો, દાન આપવાનું સંકેલી લો, ચાલો જતા રહી. બલિરાજા કહે છે પણ ગુરુ મહારાજ એનું કારણ શું? વાત કરો. શુક્રાચાર્ય કહે છે તું સમજતો નથી. આ તારી પાસે ભિક્ષા માગવા આવ્યો છે, બીજું કોઈ નથી. એ સાક્ષાત નારાયણ છે. તારું બધું લઈ લેશે, બધું પડાવી લેશે. બલિરાજા વિચાર કરે છે કે જેના ચરણે, જેના આશીર્વાદથી, જેનો હું ભક્ત છું, એ મારા ઈષ્ટદેવ, મારા ભગવાન જો મારી પાસે માગવા આવતા હોય ને હું જો ન આપું તો મારા જેવો બીજો અભાગીઓ કોણ? મારે તો આપવું છે. ભલે માગે, આવ્યા છે તો માગવા ને. આપનારનો હાથ તો હંમેશા ઊંચો જ હોય. એ ગમે તેટલું માગે ભલે લઈ જતા.
વામન નારાયણ માગવા આવ્યા છે. બલિરાજા કહે છે ના હું માગીશ. ભગવાન વામન નારાયણ કહે છે પેલા પ્રતિજ્ઞા કર, જળ મૂક કે પછી માગું. એટલે તરત જ બલિરાજા પડખે જળજારી ભરી હતી એમાંથી ગંગાજળ હાથમાં લઈને પ્રતિજ્ઞા કરવા જાય છે. શુક્રાચાર્યને વિચાર થયો કે આ તો હમણાં પ્રતિજ્ઞા કરશે અને મારો શિષ્ય હાવ લૂંટાઈ જશે. એટલે શુક્રાચાર્ય જળજારીના મોઢામાં, કેટલી જેવી જળજારી હોય, કોઈ જોયું હોય તો દાન કર્યું હોય તો ખબર હોય, એમાંથી પાણી લઈને દાન કરાય. ગંગાજળ હાથમાં લેવા જ્યાં બલિરાજાએ સંકલ્પ કરવા ગયો ત્યાં શુક્રાચાર્ય જળજારીના નાળચામાં કીડો થઈને બેસી ગયા. પાણી આવે તો પ્રતિજ્ઞા કરે ને, કહે છે. ભગવાન વામન નારાયણે વિચાર કર્યો કે દાન બીજો આપે છે ને આ બીજાને કઈ ચિંતા થાય છે. છાદડીમાંથી દર્ભની સળી કાઢી અને નાળચામાં વામન નારાયણે ભરાવીને શુક્રાચાર્યને આંખમાં ઘરી ગઈ અને આંખ ફૂટી ગઈ. રાડી પાડીને ભાગ્યા. શાસ્ત્રકારોને સંત મહાત્માઓ કે કોઈક દાન કરતો હોય, કોઈક સત્કર્મ કરતો હોય, એમાં આડો આવે ને એના બીજા જન્મે એક આંખ વગરનો થાય, કાણો થાય, આંખ જતી રહે. કોઈ દાન કરતું હોય, કોઈ સત્કર્મ કરતું હોય, એને પ્રેરણા કરાય, એને રોકાય નહીં. એને રોકે એને શુક્રાચાર્યની જેવી દશા થાય, એક આંખ જાય કાં તો બીજા જન્મે આંખ ફૂટેલી આવે. બલિરાજાએ પ્રતિજ્ઞા કરી 3.5 ડગલા પૃથ્વી આપવાની. જ્યાં પ્રતિજ્ઞા કરી અને તરત બટુક એવા વામન નારાયણમાંથી વિરાટ નારાયણ થઈ ગયા. 3.5 ડગલામાં પૃથ્વી લેવી હતી. 3 ડગલામાં બલિરાજાનું ત્રિલોકીનું રાજ્ય આવી ગયું. અડધું ડગલું બાકી રહ્યું. ભગવાન વામન નારાયણ કે બોલ, અડધોરું દાન કરે ને એને દાનનું ફળ ન મળે. પ્રતિજ્ઞા કરી છે તે 3.5 ડગલા અને 3 ડગલા જ તારી પાસે પૃથ્વી છે, એ તો દાનમાં અપાઈ ગઈ, તને દાનનું ફળ નહીં મળે. 101 રૂપિયા બોલીમાં બોલ્યા ને પછી રૂપિયો છૂટો ન હોય ને 100 રૂપિયા આપી દો, 100 રૂપિયાનું ફળ જાય.